નવરાત્રીના નવલા નોરતાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા 37 જગ્યાએ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમનું એક એટલે શ્રી ખોડલધામ ઈસ્ટ ઝોન રાજકોટ. શ્રી ખોડલધામ ઈસ્ટ ઝોન રાજકોટ દ્વારા નવરાત્રી મહોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માતાજીના આરાધના માટે ખેલૈયાઓ મોટી સંખ્યામાં એકઠા થઈ નવરાત્રીના પહેલા નોરતાની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. શ્રી ખોડલધામ ઈસ્ટ ઝોન રાજકોટ દ્વારા વિશાળ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહિલા સુરક્ષાથી લઈને ખેલૈયાના સ્વાસ્થ્યને લઈને તમામ સુવિધાઓ રાખવામાં આવી છે. માતાજીને વિશેષ શણગાર સહિત અલગ અલગ થીમ સાથેનું ડેકોરેશન કરવામાં આવ્યું છે, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ખાસ જો સ્વયંસેવકો અને આયોજકની વાત કરીએ તો તેમના દ્વારા સુરક્ષા સાથે સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલે પણ જે લોકો છે એને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. આવો સાંભળીએ શું કહી રહ્યા છે. જય માં ખોડલ, જય સરદાર, જય ભોજલરામ. આપ સૌને નવરાત્રિ પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા દર નવરાત્રિએ આ પર્વની ખૂબ મોટી ઉજવણી થતી હોય એ પ્રમાણે આ વર્ષે પણ આખા રાજ્યમાં 37 જગ્યાએ ખોડલધામ નવરાત્રિનું પર્વ ઉજવવામાં આવવાનું છે. ત્યારે આ પર્વમાં સૌ કોઈ જે ભાગ લેતા હોય, જે સ્વયંસેવકો હોય, જે આયોજકો હોય, તમામ લોકોને મારા હાર્દિક અભિનંદન. અને આ પર્વ ખૂબ શાંતિથી અને સારી રીતે આપણે સૌ સાથે મળીને પૂર્ણ કરીએ એવી મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું. નવરાત્રિ મહોત્સવ ખોડલધામ માટે ખૂબ જ અગત્યનું એટલે છે કે આમાં દર વર્ષે અનેક ગણો વધારો થતો હોય છે અને ખાસ કરીને યુવાધન આમાં ભાગ લેતો હોય છે. ત્યારે આ યુવાધન સંગઠિત થાય અને નવરાત્રિના પર્વને માની આરાધના કરી અને સમાજ સેવામાં આગળ આવે એવી પણ આ તકે અપીલ કરું છું. આપ સૌ જાણો છો તેમ ખોડલધામ ટ્રસ્ટના 3 મુખ્ય હેતુઓ, જેમાં કૃષિ, આરોગ્ય અને શિક્ષણ, એના ભાગરૂપે શ્રી ખોડલધામ ટ્રસ્ટ આરોગ્યમાં એક ખૂબ મોટું કદમ આગળ વધારવા જાય છે. ત્યારે રાજકોટ નજીક અમરેલી ગામે 42 એકરની અંદર એક ખૂબ મોટી કેન્સર હોસ્પિટલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ કેન્સર હોસ્પિટલના ભાગરૂપે નવરાત્રિમાં જે પણ નફો થાય, જે પણ બચત થાય, એ તમામ બચત અને નફો આ કેન્સર હોસ્પિટલમાં વાપરવાનો નિર્ણય કરેલ છે. તો આ તકે આપ સૌને ખૂબ જ અપીલ કરું છું અને વિનંતી કરું છું કે આ નવરાત્રિમાં ખૂબ મોટી રીતે આપ સૌ સાથ સહકાર આપી અને નવરાત્રિના કાર્યક્રમને સફળ બનાવો. આવો આપણે સૌ સાથે મળી નવરાત્રિ પર્વ અને આપણા જે હેતુઓ છે એને પાર પાડી અને રાષ્ટ્રની સેવામાં આગળ વધીએ એવી આ તકે આપ સૌને વિનંતી કરું છું. જય માં ખોડલ, જય સરદાર, જય ભોજલરામ. નવલા નોરતાનું આજે પહેલું નોરતું ને એમાં પણ ખોડલધામ ઈસ્ટ ઝોન દ્વારા નવરાત્રી મહોત્સવનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ખેલૈયાઓ પણ મન મૂકીને રમવાના છે. માતાજીની આરાધનાનો પર્વ એટલે ખાસ નવરાત્રી, અને ત્યારે આપણે માતાની આરાધના કરશું અને ખેલૈયાઓ સાથે વાતો કરશું અને જોશું કે ખેલૈયાઓ પણ મન મૂકીને રમી રહ્યા છે. ખોડલધામ ઈસ્ટ ઝોન નવરાત્રી 2024નું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આપણી સાથે સ્વયંસેવક છે, તેમની સાથે વાત કરીને પૂછશે કે કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. ખોડલધામ ઈસ્ટ ઝોન કપલાકાંટાનું હંમેશા જે આપણે ફૂલ તૈયારીથી હોય છે અને અમારે ખોડલધામ ઈસ્ટ ઝોન સ્વયંસેવકની ટીમ એટલે કે ખોડલધામની સ્વયંસેવકોની ટીમ 400થી વધારે અમારા સ્વયંસેવકો બધા ખડે પગે હોય છે અને કોઈ પણ જાતની ખેલૈયાઓને કાંઈ પણ જાતની તકલીફ ન પડે એના માટે ખાસ તકેદારી રાખતા હોય છે. અને રાતે 12 વાગે જ્યાર સુધી ખેલૈયા ગ્રાઉન્ડની બહાર નીકળી અને શેરી બજારે રોડ બજાર આવતા હોય ત્યાં સુધી એને અમારા સ્વયંસેવકો ધ્યાન રાખતા હોય છે અને ચોખ્ખાઈથી માંડી સ્વચ્છતાને પહેલું પ્રાધાન્ય આપે છે. કારણ કે હંમેશા અમારા ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલનું એક જ વિઝન છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. અને દર વખતની જેમ આ વખતે પણ મન મૂકીને ખેલૈયાઓ રમી શકે એના માટેની વિશાળ ગ્રાઉન્ડ લોન
અને આ ઉપલા કાંઠામાં પહેલું અમારું એક લોન વાળું જે ગ્રાઉન્ડ છે કે ખેલૈયાઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે, અને દર વખતે જે ખેલૈયાઓ આવે છે એને સારામાં સારું અહીંથી પરફોર્મન્સ લઈને જાય છે, અને આ વખતે પણ એને માતાજી ખૂબ સારી પ્રેરણા આપે અને સારું રમી અને પ્રોત્સાહન ઇનામ અહીંથી લઈને જાય એવી શુભેચ્છા. ખાસ મહિલાઓની સુરક્ષા લઈને કયા પ્રકારની તૈયારી હોય? મહિલાઓની સુરક્ષાને લઈ અમારા સ્વયંસેવકો ખડે પગે હોય છે, અને અંદર કોઈ પણને મોબાઈલ છે કે કોઈ પણ શૂટિંગ ઉતારતા હોય એના અમારા સ્વયંસેવકો કોઈ પણ દેખી જાય તો એને એનો મોબાઈલ લઈ લેવામાં આવે છે. અને ખાસ જે મેં તમને કીધું કે મહિલાઓને જ્યાં સુધી એના વાલીઓ, છોકરીઓના વાલીઓ જ્યાં સુધી એને તેડવા ન આવે ને ત્યાં સુધી અમારા સ્વયંસેવકોની રાહ જોઈને ઊભા હોય છે કે ભાઈ એના વાલી કન્ફર્મ કરી અને વાલી લઈ જાય, ત્યાં સુધી અમારા સ્વયંસેવકો રોડ બારે ઊભા હોય એની ધ્યાન રાખતા હોય છે. ખાસ ખેલૈયાઓને રમતી વખતે ઘણી વખત બીમાર પડી જાય છે કે હાર્ટ એટેક જેવું થઈ જાય તો એને લઈને કઈ પ્રકારની સુવિધાઓ છે? ખાસ કરીને સ્વાસ્થ્યને લઈ અને અમારે ગોકુલ હોસ્પિટલ અમારા કો સ્પોન્સર છે, એટલે એની ટીમ અમારી ઘરે પગે હોય છે, અને એની એમ્બ્યુલન્સ પણ અહીંયા અમારે બાય સ્ટેન્ડ રાખી છે, અને એના ડોક્ટરો પણ અહીંયા સ્ટેન્ડ બાય હોય છે, એટલે એ સ્વાસ્થ્યને લઈ અને કોઈ પણ જાતની બીમારી કાં તો કાંઈ પણ ચક્કર આવ્યા તો અમારે કોઈ પણ જાતની તકલીફ નથી. આપની સાથે વાત કરવા માંગીશ, ખાસ આયોજન વિશે શું કહેશો? આયોજન ખોડલધામ એટલે એક આયોજન સેફ આયોજન માટે કાયમી પ્રબુદ્ધતા ધરાવે છે, અને એવા જ પ્રકાર ખોડલધામ નવરાત્રી મહોત્સવ 2019 સરસ મજાનું આયોજન કર્યું છે. ખેલૈયાઓમાં પણ જોશ જોવા મળી રહ્યો છે, જ્યારે ખેલૈયાઓમાં બહેનો અને ભાઈઓ વિવિધ પ્રકારના અલગ અલગ કોસ્ટ્યુમ પહેરીને રમવા માટે તૈયાર થઈ ગયા છે. ત્યારે હવે આપણે અલગ અલગ ખેલૈયાઓ સાથે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે તે લોકોમાં કેવો નવરાત્રીને લઈને ઉત્સાહ છે. શું છે તમારું નામ? મારું નામ દ્રષ્ટિ રાઠોડ છે. બધાને નવરાત્રી શું છે? નવરાત્રીની તૈયારી કયા પ્રકારની કરી? હમણાં મારે કોલેજ નથી ચાલુ એટલે કેદુરું ચોલી ને આમ તેમ તો ચાલુ છે. આ વખતે નવરાત્રીમાં ચોલીનું કલેક્શન કયા પ્રકારનું કર્યું છે? અલગ અલગ હવે જોશું, ભાડે રાખશું, ઘણા છે ઘરે, જોઈએ. 9 દિવસ ચણિયા ચોળી પહેરવા છે. હા, એના વગર તો રમવાની શું મજા આવે. ચણિયા ચોળી તમે પહેરીને રમશો તો બીજે દિવસે સ્કૂલ કે કોલેજ કે તો નહીં જઈ શકાય, તો મારે ત્યાં પર્સનલી કોલેજ નથી ચાલુ એટલે ચાલશે, ગમે તેટલા વાગે. એટલે ટૂંકમાં રમવું જ છે નવરાત્રી. રમવું તો છે. આપણી સાથે એક નાનકડી ઢીંગલી છે, તેમને પૂછીએ કે નવરાત્રીમાં કેવું લાગી રહ્યું છે? અમને નવરાત્રીમાં ખૂબ જ મજા આવે એવું છે. ખોડલધામ ઇન્સ્ટિટ્યૂટમાં એમને સપોર્ટ આપજો. કેટલા વર્ષથી ગરબી રમવા આવે છે? સફળતા માટે 3 વર્ષથી આવું. સ્કૂલે જવાનું ને શું થાય નવરાત્રી રમવા માટે? સ્કૂલે રજા રાખી દે તો બહુ જ સારું. શકો છો. નવરાત્રીમાં આ વખતે શું કયા પ્રકારના તો કપડાં પહેરવાની? નવરાત્રીમાં હું ચોલી બીજા અનેક પ્રકારના કપડાઓ પહેરવાની છું. 2 મહિના થયા તેની તૈયારીઓ ચાલે છે. નવરાત્રીના સ્ટેપ શીખવા ગઈ હતી? હા, અને નવરાત્રીમાં આ વખતે કેવું લાગે છે? કેટલા મહિનાથી તૈયારી? ખૂબ જ મસ્ત નવરાત્રીમાં લોકેશન આપેલું છે. વંશિકા ભાવેશભાઈ. નવરાત્રીનો માહોલ કેવો લાગે છે? સરસ, મતલબમાં હું ઉત્સાહિત હતી એ નવરાત્રી માટે. મને આમ રમવું વધારે ગમે એટલા માટે. કેટલા ટાઈમથી નવરાત્રીની તૈયારી કરે છે? બસ 1 month. આ વખતે શું તમે નવીન નવરાત્રીમાં કરવાના છો? દર વખતે અલગ અલગ કોસ્ટ્યુમ રાખતા હોય, આ વખતે કયા પ્રકારના કોસ્ટ્યુમ રાખ્યા છે? આ વખતે તો અત્યારે હજુ નક્કી નથી કર્યું, પણ મેં જે રાખ્યા છે એ 3 દિવસ માટે તો ઠીક છે, પછી જોશું. દરરોજ નવા કપડાં પહેરવાના છે? હા. ચણિયા ચોળી. નવરાત્રીની કેવી તૈયારી કરી? સરસ કરી છે, પણ આજે તો જમવા ગયા હતા એટલે મોડું થયું, એટલે આ કપડાં પહેરીને આવ્યા છે. છોકરીઓને ઘર સંભાળવાનું પ્લસ નવરાત્રીમાં મેકઅપ, ચણિયા ચોળી, તમે કેવી તૈયારી? બહુ જ કરી છે. શું નામ છે તમારું? નવરાત્રીમાં કેવું લાગી રહ્યું? બહુ મજા છે, ફૂલ તૈયારી. આયોજન વિશે શું કહેશો? એકદમ મસ્ત આયોજન કરેલું, બહુ ફાઇન છે. શું નામ શું છે તમારું? રાદડિયા. નવરાત્રીના આયોજન વિશે શું કહેશો? ખોડલધામમાં દર વર્ષે બહુ મજા આવે છે રમવાની. તે લોકોનું આયોજન બહુ સારું હોય છે દર વર્ષે. અહીંયા મહિલા સુરક્ષા માટે તમે શું કહેશો? એ પણ બહુ વ્યવસ્થિત છે. નવરાત્રીમાં આયોજન બહુ સારું આયોજન છે, અને ખોડલધામ
ધામ દ્વારા જે રાજકોટમાં ચારેય દિશામાં અલગ અલગ જગ્યાએ આયોજન કરે છે તે બદલ ખૂબ ખૂબ આભાર. તેનાથી અમે અલગ અલગ જગ્યાએ જઈ શકીએ છીએ, અલગ અલગ વ્યક્તિઓને મળી શકીએ છીએ. ખાસ ગરબાને તમે કેવું એન્જોય કરો? ગરબાને અમે અલગ અલગ સ્ટેપમાં અલગ અલગ રીતે એન્જોય કરી રહ્યા છીએ અને એના માટે સ્પેશિયલ અમે શીખવા પણ ગયેલા હતા કે અલગ અલગ સ્ટેપ જે અમને ન આવડતા હોય એ પણ શીખવા જઈશું. નવરાત્રીને લઈને કેવું લાગી રહ્યું છે? મને બહુ સારું લાગી રહ્યું છે નવરાત્રી. કેટલા મહિનાથી નવરાત્રીની તૈયારી કરતો? હું 5 મહિનાથી નવરાત્રીની તૈયારી કરતો છું. આજ નવરાત્રીનું પહેલું નોરતું છે તો રમીને થાક લાગે છે? તો મજા આવતી હશે ને? હા. શું નામ છે તમારું? મારું નામ જશ્ન તરફતા છે. નવરાત્રીના આજે પહેલા દિવસે કેવું લાગે? મને નવરાત્રીના પહેલા દિવસે મને બહુ ખૂબ મજા આવી છે અને મને બહુ સરસ લાગ્યું છે. ડેકોરેશન બી સરસ છે અને બધું ગ્રાઉન્ડ બી મોટું છે. તે આ બેડ્રેસ સરસ પહેર્યો છે. કેટલા દિવસથી તૈયારી કરતો હતો? હું છે ને 4 મહિનાથી તે તૈયારી કરતો હતો. મેં છે ને આ ભાડે નથી લીધા, મેં છે ને તૈયાર સીવડાવ્યા છે. રોજ અલગ અલગ બેડ્રેસ પહેરવાનું? હા. શું છે તારું નામ? ખુશ સરપંચ. શું નવરાત્રીમાં તને કેવું લાગે? રમતા આવડે છે? શું છે તમારું નામ? મારું નામ પુજાત્રા અંશ. નવરાત્રી છે એ બહુ સરસ છે. ડેકોરેશન પણ બહુ સરસ છે. આજે પહેલા દિવસે રમીને કેવી મજા આવી કે થાક લાગ્યો? બહુ મજા આવી. થાક જેવું કઈ છે જ નહીં. કાલે તો સ્કૂલે જવાનું છે, શું થશે? કાંઈ નહીં, તો થોડુંક મોડું થશે પણ જઈ શકશું તોય. પછી નવરાત્રી પછી પરીક્ષા છે તો પરીક્ષામાં શું કરશો? ના, એક્ઝામ પૂરી થઈ ગઈ અમારે અત્યારે આ ડાન્સ શીખવા જઈએ. શું છે તમારું નામ? મારું નામ દિશા ગોંડલિયા છે. શું નવરાત્રીમાં કેવું લાગી રહ્યું? બહુ જ સારું લાગે છે. ખાસ છોકરીઓને તો મેકઅપ ને ચણિયા ચોરી ને એનું બધાનું પ્રી પ્લાનિંગ કરવાનું હોય. તમે ક્યારે પ્રી પ્લાનિંગ કર્યું? 6 મહિના પહેલા પ્રી પ્લાનિંગ કરી રહ્યા છીએ. હવે આગામી નોરતામાં અલગ અલગ ચણિયા ચોરી પહેરવાના છો? હા, દરરોજ નવી નવી ચોરી પહેરશું. રોજ ચોલી પહેરીને થાકશો નહીં? આજે પહેલા દિવસે રમીને થાક લાગે છે કે મજા આવે છે? મજા આવે છે. જરા પણ થાક લાગે છે. શું કહેશો? એની નવરાત્રીમાં કેવું લાગી રહ્યું છે? બહુ જ મજા આવે છે. ગયા વર્ષે પણ અમે આવેલા ત્યારે પણ બહુ મજા આવી ગઈ. રોજ નવા નવા ડ્રેસ ને બધું એ કરતા ને 6 મહિના પહેલાથી તૈયારી કરેલી છે. હવે તો મજા જ આવે ને. આજે પહેલા દિવસે તો ઉત્સાહ હશે ને? બહુ જ. થાક તો લાગશે જ નહીં. નહીં, જરાય નહીં. કાલે સ્કૂલે જવાનું થશે તો શું કરશો? મારી કોલેજ છે. હજી તો ચાલુ નથી થઈ. નવરાત્રીના પહેલા નોરતું ખેલૈયાઓમાં અનેરો આનંદ જોવા મળેલો છે. તો આપણે તેમની સાથે વાત કરીને પ્રયત્ન કરીએ કે કેવું લાગી રહ્યું છે નવરાત્રીના પહેલા નોરતું? અને ઈસ્ટ ઝોનનું ફેમિલી પારિવારિક આયોજન ખૂબ જ સરસ લાગી રહ્યું છે. માણવા જેવું છે. 9 દિવસ કેમ જતા રહેશે એ તો ખ્યાલ જ નથી. પહેલો દિવસ ખૂબ જ સુંદર રહ્યો છે. ઈસ્ટ ઝોન પારિવારિક આયોજન છે. કેટલા દિવસથી નવરાત્રીની તૈયારી કરતા? બધા દિવસની તૈયારી છે. અલગ અલગ કુર્તામાં ટ્રેડિશનલમાં આવવાના છીએ. 10 દિવસ. આખું ગ્રુપ છે તમારું? હા, આખું ગ્રુપ છે. બધા સરખા જ પહેરો? હા, બધા સરખા જ પહેરવાના છે. કેટલા દિવસની તૈયારી કરતા હતા? તૈયારી તો આમ તો દર વર્ષે હોય જ છે, પણ છેલ્લા 1 મહિનાથી તૈયારી કરતા હતા. નવરાત્રીના સ્ટેપ શીખવા ગયા હતા કે? ના, કે ત્યાં નથી. આમ તો ગ્રામ્ય કલ્ચર એટલે ગામડામાં રમી બધું રમતા આવડી ગયું છે. ખાસ આયોજન વિશે શું કહેશો? શેના માટે? આયોજન વિશે શું કહેશો? સુંદર આયોજન છે. ખોડલધામનું કેન્સર હોસ્પિટલના લાભાર્થે થઈ રહ્યું છે. ખૂબ જ સરસ મજાનું આયોજન ઈસ્ટ ઝોનનું છે. નવરાત્રી વિશે શું કહેશો? ખરેખર અદ્ભુત આયોજન છે. ખોડલધામ નવરાત્રી ઈસ્ટ ઝોન દ્વારા આયોજક અને કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભારી છીએ. દર વર્ષની જેમ આજે પણ ઉત્સાહભર્યું આનંદ અને રમણીય ભર્યું વાતાવરણ છે અને સાથે સાથે ખેલૈયા કોઈ ઉત્સવ છે રમવા માટે તૈયાર છે. આજે પહેલા દિવસે આમ રમીને થાક લાગ્યો કે નહીં? ના, ખરેખર તો ઉત્સાહ જેટલો છે કે દરેક ખેલૈયાઓને કે થાક લાગે એવું છે જ નહીં. નવરાત્રીના પહેલા નોરતે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપણી સાથે ખેલૈયાઓ છે, તેમની સાથે વાત કરીએ. શું છે તમારું? મારું નામ પૂર્વા છે. કેવી મજા આવી રહી છે નવરાત્રી? બહુ મજા આવે છે. નવરાત્રીની કેટલા દિવસથી તૈયારી કરતા? હા, ઘણા ટાઈમથી કરતા રાહ જોતા હતા આપણે. નવરાત્રી મજા આવે છે. ભણો છો? હા, કોલેજ. તો પછી સવારે કોલેજ કેમ જશો? અહીંયા તો રાત્રે ગરબા રમશો. કઈ કરવું તો પડશે. શું કરશો? વેલા ઉઠી જાય બીજું. નહીં ઉઠાય તો વેલા? ઉઠવું તો પડશે ને. જાવું હોય તો બપોર વિચારશે એવું હશે તો.